બાળમિત્રો, મારું નામ છે ક્રિશા। આજે આપણે ધોરણ 8 માં સેમ 2 ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારી ચેનલને વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડિયો જોઈ શકે। તો ચાલો બાળમિત્રો, આજે આપણે ધોરણ પાઠનું નામ છે નવા વર્ષના સંકલ્પો, પાઠ નંબર 12। તેમાં જોઈએ પ્રશ્ન નંબર 1। વિકલ્પો। પહેલામાં આવશે ડી, બીજામાં ડી, ત્રીજામાં સી, ચોથામાં બી, પાંચમામાં સી। પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પૂરો। પહેલામાં આવશે વિરસ, બીજામાં બેસતા, ત્રીજામાં પણછ, ચોથામાં 3, પાંચમામાં દોઢ। પ્રશ્ન નંબર 3 ખરા અથવા ખોટાની નિશાની કરો। પહેલામાં ખરું, બીજામાં ખરું, ત્રીજામાં ખરું, ચોથામાં ખોટું, પાંચમામાં ખરું। પ્રશ્ન નંબર 4 એક વાક્યમાં જવાબ લખો। પહેલામાં જવાબ આવશે વહેલા ઉઠવાથી લેખક 50 વર્ષ બચાવવા માંગે છે। બીજામાં આવશે નવા સંકલ્પો લેખક બેસતા વર્ષ કે કરે છે। ત્રીજામાં આવશે માંદગીના બહાને ચા શરૂ કરવાનો, ચા ન પીવાનો સંકલ્પ સ્વર્ગે સિંધાવ્યો અને તેનો ફરી પુનર્જન્મ થયો જ નહીં। ચોથામાં આવશે લેખક બેસતા વર્ષે આત્મસુધારણ માટે બેસતા વર્ષથી રોજ સવારે 5 વાગ્યે ઉઠી જવાનો સંકલ્પ કર્યો। પાંચમાં આવશે એલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું। પ્રશ્ન નંબર 5 નીચે આપેલા પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો। પહેલામાં જવાબ આવશે 1 કરીને આખું વર્ષ વહેલા ઉઠવું, બીજું નિયમિત નોંધપોથી રાખવી, ત્રીજું આજ પછી કસરત ન કરવી હોય તે દિવસે જમવું નહીં, ચોથું કદી ચા ન પીવી, પાંચમું હંમેશા 1.5 કલાક કાચવું, છઠ્ઠું 3 કલાક વાંચવું, સાતમું રોજ ગીતાનો એક શ્લોક વાંચવો, આઠમું પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો। બીજામાં જવાબ આવશે બેસતા વર્ષે લીધેલા સંકલ્પો ટકી શકતા નથી કારણ કે આત્મસુધારણાનું મોજું દર વર્ષે આવે છે। દિવાળીના ઉત્સાહ અને જોમમાં માણસને આત્મસુધારણાનું મોજું તણાવવા લાગે છે અને માણસને નવા સંકલ્પ લેવાનું મન થાય છે। સમય છતાં આ આત્મસુધારણાનું મોજું ઓસરવા લાગે છે અને સાથે સંકલ્પ પાળવાનો ઉત્સાહ પણ ઓછો થતો જાય છે અને માનવી કોઈને કોઈ બહાને સંકલ્પ છોડી દે છે, છતાં દર નવા વર્ષે સંકલ્પ લેવાની ઈચ્છાને રોકી શકતો નથી। ત્રીજામાં આવશે નવા વર્ષના સામાન્ય જનોના મસ્તિષ્કમાં અચાનક બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન બનવાની ઈચ્છા પેદા થઈ જાય છે। જીવનમાં વીતેલા વર્ષો નકામા નિરર્થક વહી ગયા એવો અહેસાસ થાય છે અને કંઈક કરી બતાવવાની તમન્ના જાગે છે અને આત્મસુધારણા માટે સંકલ્પ કરવાનો નિર્ણય ફરી વિચારી લે છે। આજથી રોજ આવું કરવું, હવેથી કદી આ ન કરવું। ચોથામાં આવશે એક ભાઈએ નવા વર્ષે સંકલ્પ કર્યો કે હવે ક્રોધ નહીં કરું। પત્નીનો સાથેનો સંવાદ સાંભળે છે કે પત્ની કહે હવે અહીં આવ તો ખરી। પત્ની કહે લ્યો કહો શું કામ છે। પત્ની જો ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવવું નહીં હોય, દુનિયા છે કહીને હસી નાખવું। પત્ની ઠીક। પતિ કહે તને આ મારો સંકલ્પ ન ગમ્યો। પતિ કહે ગમ્યો પણ પાળો ત્યારે ખરા। પત્ની કહે શું કહ્યું? પાળે ત્યારે ખરા। પતિ મારામાં એટલો નિયમ પાળવાની તાકાત નથી અને એન્જિન બગડ્યું અને મિજાજ છટક્યું। આખરે શ્રીમતીએ સંકલ્પ યાદ કરાવ્યો ત્યારે પતિ શાંત પડ્યા। પ્રશ્ન નંબર 6 નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। પહેલામાં હાસ્ય, બીજામાં સ્પર્ધા, ત્રીજામાં બહેન, ચોથામાં મરજી, પાંચમામાં જગત, છઠ્ઠામાં જનક। પ્રશ્ન નંબર 7 વિરોધાર્થી શબ્દ લખો। પહેલામાં અનિયમિત, બીજામાં સાર્થક, ત્રીજામાં અસંતોષ, ચોથામાં અપ્રિય, પાંચમામાં અરસિક, છઠ્ઠામાં અંત। પ્રશ્ન નંબર 8 નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। પહેલામાં જવાબ આવશે પ્રિન્સિપાલે તોફાની ટકુને એ અઠવાડિયું શાળાએ ન આવવાની સજા આપી। બીજામાં
કાવ્ય પઠન સ્પર્ધાલયની સાથે શુદ્ધ ઉચ્ચારણ પણ જરૂરી છે. ત્રીજામાં આવશે દીકરીની વિદાય સમયે માતાની આંખમાં જળજળિયા આવી ગયા. ચોથામાં આવશે જેણે આત્મસુધારણાનો સંકલ્પ લીધો હોય તેના માટે પ્રત્યેક દિવસ નવું વર્ષ છે. પ્રશ્ન 9. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલામાં આવશે દ્રઢ નિશ્ચય, બીજામાં પુનર્જન્મ, ત્રીજામાં નીરસ, ચોથામાં ઇન્દ્રાસન, પાંચમામાં આત્મસુધારણા. પ્રશ્ન નંબર 10. નીચેના શબ્દોની જોડણી સુધારી ફરીથી લખો. પહેલામાં આઈસ્ક્રીમ, બીજામાં ઉત્સાહ, ત્રીજામાં ઘડિયાળ, ચોથામાં નિયમિત. પ્રશ્ન નંબર 11. કક્કાવાળીના ક્રમમાં લખો. પહેલું આત્મ, બીજું નોંધપોથી, ત્રીજું મિનિટ, ચોથું વહેલા, પાંચમું શબ્દ, છઠ્ઠું સંકલ્પ. પ્રશ્ન 12. નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. પહેલું અર્થ ગુસ્સા પર નિયંત્રણ ન રહેવું. વાક્ય પિન્ટુ ચાલુ વર્ગમાં મસ્તી કરતો હતો એટલે શિક્ષકનું મિજાજ છટક્યો. બીજું અર્થ સ્નેહ મમત્વ છોડવા. વાક્ય નરસિંહ મહેતા સંસારની માયા મૂકી શ્રી કૃષ્ણને પામવા નીકળી પડ્યા હતા. પ્રશ્ન 13. નીચેના સ્વર વ્યંજનને જોડી શબ્દ બનાવો. પહેલામાં દુષ્ટ, બીજામાં સેકન્ડ, ત્રીજામાં સ્મિત. પ્રશ્ન નંબર 14. નીચેના શબ્દોના ધ્વનિઓ છૂટા પાડીને લખો. પહેલામાં પ પ્લસ રૂ પ્લસ ઉ પ્લસ થ પ્લસ વ પ્લસ ઈ, બીજામાં સ પ્લસ અ પ્લસ ક પ્લસ અ પ્લસ લ પ્લસ પ પ્લસ અ, ત્રીજામાં સ પ્લસ ઈ પ્લસ ગ પ્લસ આ પ્લસ ર પ્લસ એ પ્લસ ટ પ્લસ અ, ચોથામાં ન પ્લસ ઈ પ્લસ ય પ્લસ અ પ્લસ મ પ્લસ અ. પ્રશ્ન નંબર 15. નીચે આપેલી સંધિઓનો વિગ્રહ કરો. પહેલામાં ઉદ પ્લસ ચાર, બીજામાં ઉલ પ્લસ લાસ. પ્રશ્ન 16. સૂચના મુજબ કરો. પહેલામાં આવશે વહેલા વહેલા, દિશા દિશા, થોડી થોડી, માંડ માંડ, જાગી જાગી, રડાવી રડાવી. બીજામાં ડૉક્ટરે આગ્રહ કરાવ્યો. ત્રીજામાં આ સાદું વાક્ય છે. પ્રશ્ન નંબર 17. નીચે આપેલા વાક્યોમાંથી દ્વંદ્વ સમાસ ઓળખીને લખો. પહેલું 10-12, બીજું રાધાકૃષ્ણ, ત્રીજું અહીં તહીં, ચોથું કૃષ્ણ સુદામા, પાંચમું 5-10. પ્રશ્ન નંબર 18. નવા વર્ષના સંકલ્પો પાઠને ધ્યાનમાં રાખી નીચેના વિધાનો સમજાવો. પહેલામાં આવશે લેખકના એક સંબંધીનો સ્વભાવ વાત વાતમાં ચીડાવવાનો ને પાન કરે તો પીડાવવાનો હતો. એટલે કે સાવ સામાન્ય વાતચીતમાં પણ ક્યારે ગુસ્સે થઈ જાય કહેવાય નહીં. હવાનું વહેવું નૈસર્ગિક છે અને હવાથી વૃક્ષ પરથી પાંદડું ખરવું પણ નૈસર્ગિક છે. પરંતુ એવા લોકો આ પ્રક્રિયા પર પણ ગુસ્સો કરે કે કેમ પવન આવ્યો ને પાંદડા એ પડવાની ગુસ્તાખી કેમ કરી. લેખકના સંબંધીનો પણ આવો સ્વભાવ હતો, પરંતુ તેમણે નવા વર્ષ ક્રોધ જીતવાનો સંકલ્પ કર્યો. ફરી મૂળ સ્વભાવ પ્રમાણે તેમના સ્વભાવ છટકી ગયા. બીજામાં આવશે રાત્રે ચંદ્રની શીતળતાના કારણે સવારે ઝાકળની વર્ષા થતી હોય છે, પરંતુ વહેલી પરોઢે જેમ જેમ સૂર્યનો ઉદય થતો જાય છે એ જ રીતે નવા વર્ષમાં દિવાળીના ઉત્સાહમાં વિરસથી પ્રેમાઈને ઘણા લોકો નિત નવા સંકલ્પો કરવા લાગે છે. પરંતુ સંકલ્પ પૂર્ણ કરવામાં થોડી મુશ્કેલી આવે કે તરત બહાનાઓ કરી સંકલ્પ છોડી દે છે. જે રીતે સવારનો સૂર્યોદય થતાં ઝાકળનું બાષ્પીભવન થાય છે. પ્રોજેક્ટ વર્ક. આપણે કેવા સંકલ્પો કરી શકીએ? યાદી બનાવો. હું કદી કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં કરું. શાળામાંથી આપવામાં આવતું ગૃહકાર્ય નિયમિતપણે કરીશ. પ્રત્યેક વિષયને સમયપત્રકમાં વહેંચીને વાંચન લેખન કરીશ. મારા તમામ પુસ્તકોને જતનપૂર્વક સાચવીશ. તેમાં લીટા કે છેકછાક નહીં કરું. મમ્મી પપ્પા અને વડીલોનો હંમેશા આદર કરીશ. શાળામાં શિક્ષકો અને સહપાઠીઓ સાથે સભ્યતાથી વર્તીશ. પરીક્ષામાં માત્ર મારી મહેનતથી જ માર્ક્સ મેળવીશ, ચોરી નહીં કરું. શક્ય હોય ત્યાં સુધી મારા દરેક કાર્ય હું જાતે કરીશ. કોઈ પર નિર્ભર નહીં બનું. તો બાળ દોસ્તો,
આ સાથે આપણો 12મો પાઠ નવા વર્ષના સંકલ્પો તે પૂરો થાય છે અને આવા જ અમારા અવારનવાર વિડીયો જાણવા માટે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.